એના પર ખાસ કરીને ચર્ચા કરી રહ્યા છે. તો હાઇલાઇટેડ આઈપીઓ ખાસ કરીને માર્કેટમાં આવી રહ્યા છે. તો જે આજથી જ ચાલુ રહ્યા છે એ આઈપીઓ પર જ વાતચીત કરીએ. તો જેમાં જોઈશું એડવિટ જ્વેલર્સ, ખાસ કરીને જોઈશું જ્વેલરી રિલેટેડ કંપની છે. ખાસ કરીને લોકો સોના ચાંદીમાં ખાસ વધારે ઇન્ટરેસ્ટ હોય છે પ્રિસિયસ મેટલ ઉપર. તો આઈપીઓને લઈને તમારા શું ટર્મ છે અને લોંગ ટર્મ લિસ્ટિંગ ગેનમાં તમે શું માની રહ્યા છો એડવિટ જ્વેલર્સ ઉપર? એડવિટ જ્વેલર્સની વાત કરીએ તો જે પ્રમાણે યોગની કે મેનેજમેન્ટ સાથે વાત કરી છે, એક સદી જૂની કંપની છે અને જ્યારે કંપની એક સદી જૂની હોય ને હજુ પણ આ માર્કેટમાં જો સસ્ટેનેબલ હોય તો બટ ઓબ્વિયસલી પોતાના ફંડા ક્લિયર છે, પોતાના એથિક્સ સાથે કંપની વર્ક કરી રહી છે અને એટલે જ આટલું લાંબુ કંપની કોઈ પણ કંપની આ માર્કેટમાં ટકી રહેતી હોય છે. સો વ્યૂ અત્યારે એડવિટ જ્વેલર્સને લઈને બરાબર પોઝિટિવ સાઈડનો બની રહ્યો છે. વાત સાચી છે મેનેજમેન્ટની, કેમ કે ઇન્ડિયન એક એવું માર્કેટ છે જ્યાં જોવા જઈએ તો બારે માસ, ખાસ કરીને તમે ચોમાસું છે એ છોડી દો, બાકીના બારે માસ ક્યાંક ને ક્યાંક લગ્ન ગાળાઓની સીઝન ચાલતી હોય છે અને બટ ઓબ્વિયસલી એમાં એ લોકોની જે ડિઝાઇન છે વધારે પડતી ફેમસ છે, એમાં કોઈ બેમ જ નથી. જે પ્રમાણે અત્યારે વ્યૂ બની રહ્યો છે એડવિટ જ્વેલર્સને લઈને પોઝિટિવ સાઈડનો બની રહ્યો છે. પહેલા તો સેન્ટિમેન્ટ ક્લિયરલી અત્યારે વિઝિબલ જોવા મળી રહ્યું છે ચાર્ટ, આપણે સોરી નોટ ચાર્ટ બટ ઇશ્યુ સાઇઝને લઈને જેટલો ભરાયો છે એને લઈને, પ્લસ એમનું જે કમેન્ટ્રી હતી, ક્રિસ્ટલ ક્લિયર કમેન્ટ્રી હતી, જે ડેટા હતા એમના હાથમાં ક્રિસ્ટલ ક્લિયર ડેટા હતા, એટલે ક્યાંક ને ક્યાંક એમનું પણ ફોકસ અત્યારે જે પ્રમાણેનું છે આપણને ક્લિયરલી અત્યારે જોવા મળી રહ્યું છે. તો વ્યૂ અત્યારે એડવિટ જ્વેલર્સના લઈને પોઝિટિવ સાઈડનો બની રહ્યો છે. બટ ઓબ્વિયસલી લિસ્ટિંગ ગેઇન અને લોંગ ટર્મ ગ્રોથ માટે કંપની અત્યારે ઘણી સારી લાગી રહી છે. આમાં અત્યારે જો ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો કરીને ચાલી શકાય અને જોવા જઈએ તો જે પ્રમાણે રેવન્યુ છે એના હિસાબે પટ્ટીની પેટની પણ વાત કરીએ FY 2025માં તો ઓન એન એવરેજ 19 થી 20% પેટ અત્યારે આપણને રેવન્યુના હિસાબે જોવા મળી રહ્યું છે. તો વ્યૂ અત્યારે આ લેવલ પર પોઝિટિવ સાઈડનો મને મનતો જોવા મળી રહ્યો છે. ઇન્વેસ્ટમેન્ટ માટે અને લિસ્ટિંગ ગેઇન માટે બંને માટે એથી એપ્લાય કરીને ચાલવું હોય તો ચાલી શકાય.